કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આ વિડીયોમાં આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારનો અભ્યાસ કરીશું. પરંતુ જે મિત્રો મારી ચેનલ ઉપર પ્રથમવાર આ વિડીયો જોઈ રહ્યા છે તેમને મારી નમ્ર વિનંતી છે કે તેઓ મારા અગાઉના 3 વિડીયો ચેપ્ટર 2 બહુપદી ભાગ 1, 2 અને 3 અવશ્ય જોશો, જેથી તમને આ વિડીયોમાં સારામાં સારી સમજ પડશે. હવે આપણે શરૂ કરીશું. આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારના સહગુણકો સાથેનો સંબંધ જોઈએ છે. તો સૌપ્રથમ આપણે લાવીશું વ્યાપક સ્વરૂપ. હવે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? p of x બરાબર ax ની 3 ઘાત વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં a, b, c અને d એ વાસ્તવિક સંખ્યાગણ r માં સમાવેલા છે અને a એટલે કે x ના ઘરનો સહગુણક ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. અહીંયા નોંધીશું કે આ બહુપદીની ઘાત એટલે કે આ બહુપદીમાં સૌથી મોટી ઘાત 3 હોવાથી આપણે તેને કહીશું ત્રિઘાત બહુપદી. મારા વિડિયો નંબર 2 માં મેં આ વિશે ચર્ચા કરી હતી કે ત્રિઘાત બહુપદીના આપણને કુલ 3 અલગ અલગ શૂન્ય મળે છે. એક પણ શૂન્ય નહીં એટલે કે 0 0 અથવા 1 0 અથવા તો 3 0. એનો મતલબ એ થયો કે ત્રિઘાત બહુપદીના વધારેમાં વધારે 3 શૂન્ય હોઈ શકે. એટલે આપણે ધારણા કરીશું, ધારો કે આલ્ફા, બીટા અને ગામા એટલે કે આપણા 3 એ p of x ના શૂન્યો છે. આપણે ફરીથી નોંધીશું શૂન્યનો મતલબ શું છે? આ બહુપદીમાં x ની એવી કિંમત કે જે મૂકવાના કારણે p of x શૂન્ય થઈ જાય તેને આપણે બહુપદીનું શૂન્ય કહીશું. એનો મતલબ કે આલ્ફા, બીટા અને ગામા એ x ની કિંમતો છે. માટે x બરાબર આલ્ફા, x બરાબર બીટા અને x બરાબર ગામા. હવે આપણે આલ્ફા, બીટા અને ગામા ત્રણેયને આપણે ડાબી બાજુ મૂવ કરશું તો આપણને શું મળશે? x આલ્ફા = 0, x બીટા = 0 અને x ગામા = 0. આપણે સૌ જાણીએ છીએ કે 0 ગુણ્યા 0 હંમેશા શૂન્ય જ રહે છે. એટલે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરી શકીશું તો આપણને શું મળશે? x આલ્ફા ગુણ્યા x બીટા ગુણ્યા x ગામા = 0. બરોબર? અચ્છા, હવે વિડિયો નંબર 2 યાદ છે ને મિત્રો? આપણે શું કહ્યું હતું? x આલ્ફા અને x બીટા આ બંનેનો ગુણાકાર આપણે સારી રીતે યાદ રાખ્યો હતો. આપણે એને બે શૂન્યોના સરવાળા અને ગુણાકારમાંથી બહુપદી મેળવવા માટે આપણે ટૂંકમાં યાદ રાખવા પણ કહ્યું હતું. આપણે અહીંયા એને લઈ આવીશું તો આપણને શું મળશે? x સ્ક્વેર માઈનસ x આલ્ફા માઈનસ x બીટા પ્લસ આલ્ફા બીટા બ્રેકેટ કમ્પ્લીટ, નેક્સ્ટ બ્રેકેટ x ગામા = 0. હવે આપણે આ પહેલા કૌંસના તમામ પદોને આપણે બીજા કૌંસના બંને પદ સાથે ગુણીશું. તો શરૂ કરીએ. x સ્ક્વેર ને આપણે x સાથે ગુણીશું. બંને ધન હોવાથી આપણને મળશે x ની 3 ઘાત. હવે x આલ્ફા ને ગુણીશું x સાથે, પણ x આલ્ફા કેવા છે? માઈનસ ગુણ્યા પ્લસ માઈનસ આપણને મળશે આલ્ફા x સ્ક્વેર. તે જ રીતે માઈનસ x બીટા ગુણાશે x સાથે તો આપણને મળશે માઈનસ બીટા x સ્ક્વેર. એ જ રીતે આલ્ફા બીટા ગુણાશે x સાથે, પણ આલ્ફા બીટા પ્લસ છે માટે આપણને મળશે પ્લસ આલ્ફા બીટા x. હવે આપણે ફરી પાછો આ કૌંસને આપણે ગામા સાથે ગુણાકાર કરીશું.
તો આપણને મળશે x² માઇનસ ગામા સાથે ગુણાશે. x² કેવા છે? પ્લસ પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ ગામા x². એ જ રીતે માઇનસ x આલ્ફા ગુણાશે માઇનસ ગામા સાથે, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ આપણને મળશે આલ્ફા ગામા x. તે જ રીતે માઇનસ x બીટા ગુણાશે માઇનસ ગામા સાથે, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ આપણને મળશે બીટા ગામા x. બરોબર છે. હવે આલ્ફા બીટા ગુણાશે કોની સાથે? ગામા સાથે. તો આપણને શું મળશે? પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ આલ્ફા બીટા ગામા બરાબર 0. હવે સૌથી વધારે ઘાત 3 વાળું આપણી પાસે એક જ પદ છે, લખી નાખીએ છીએ x ની 3 ઘાત. હવે ધ્યાનથી જોઈએ તો આપણી પાસે x² એક અહીંયા છે, એક અહીંયા છે અને એક આ પદમાં છે. પણ ત્રણેય પદ જોઈએ તો કેવા છે? માઇનસ સાઇન વાળા છે. એટલે આપણે માઇનસ x² ને કોમન કાઢી શકીશું. તો આપણને મળશે માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બ્રેકેટ કમ્પ્લીટ x². આપણે અહીંયા નોંધવું જોઈએ કે ત્રણેય સાઇન માઇનસ જ્યારે બહાર નીકળશે તો કૌંસની સાઇન બધી બદલાઈ જશે. એટલે કે બધા માઇનસ કેવા બની જશે? પ્લસ બની જશે. હવે x ચલવાળા પદ એક અહીંયા છે, એક અહીંયા અને એક અહીંયા. ત્રણેયમાં પ્લસ x કોમન છે. તો આપણે હવે કોમન લઈશું. શું મળશે આપણને? આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા x. અને છેલ્લે વધુ શું? માઇનસ આલ્ફા બીટા ગામા ઇક્વલ્સ ટુ 0. બરોબર છે. હવે આપણને આ જે બહુપદી મળી, કારણ કે આ પણ એક ત્રિઘાત બહુપદી જ છે, એટલે આપણે આ બહુપદીને આપણા વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું. પણ સમસ્યા કોની પાસે છે? x ના ઘન પાસે છે. કારણ કે વ્યાપક સ્વરૂપમાં x ના ઘનનો સહગુણક a છે, જ્યારે અહીંયા એક જ છે. એટલે આપણે આ બહુપદીને એટલે કે વ્યાપક સ્વરૂપને આપણે a વડે ભાગવું જોઈએ. તો a વડે ભાગવાથી આપણને શું મળશે? તો મળશે x ઘન વત્તા b ના છેદમાં a x² વત્તા c ના છેદમાં a x વત્તા d ના છેદમાં a બરાબર 0. એટલે આપણે આને સમીકરણ નંબર 1 તરીકે દર્શાવીશું અને આપણે આને દર્શાવીશું સમીકરણ 2 તરીકે. તો આપણે હવે સમીકરણ 1 અને 2 ની સરખામણી કરીશું. તો લખીશું સમીકરણ 1 અને 2 ની સરખામણી કરતા હવે આપણે સરખાવીએ તો આપણે x² ના સહગુણકો સરખાવીશું. કારણ કે x ના ઘનના સહગુણકો તો એક થઈ જ ગયા છે, એટલે આપણે એને સરખાવવાની કઈ જરૂર નથી. હવે સરખાવીશું કોને? x² ના સહગુણકોને. અહીંયા આપણી પાસે x² નો સહગુણક કોણ છે? b ના છેદમાં a છે. જ્યારે આ બહુપદીમાં x² નો સહગુણક કોણ છે? માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. તો લખીશું માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બ્રેકેટ કમ્પ્લીટ ઇક્વલ્સ ટુ b upon a. હવે સરખાવીશું x નો સહગુણક. અહીં કોણ છે? c ના છેદમાં a છે. અહીં આપણી પાસે કોણ છે? આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. તો લખીશું આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇક્વલ્સ ટુ c upon a. હવે છેલ્લું બાકી રહ્યું d છેદમાં a. કોણ મળશે આપણને? માઇનસ આલ્ફા બીટા. તો આપણે લખીશું માઇનસ આલ્ફા બીટા ગામા ઇક્વલ્સ ટુ b upon a. બરોબર છે. હવે આપણે માઇનસ સાઇનને સામે આપી દઈશું તો આપણને છેલ્લે શું મળશે? છેલ્લે મળશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ્સ ટુ માઇનસ b upon a. અહીંયા તો બંને પ્લસ જ છે બંને સાઈડ, એટલે આપણે એમાં કશું કરવાની જરૂર નથી. પણ આપણે આની વાત કરીશું તો આપણને શું મળશે? આલ્ફા બીટા ગામા ઇક્વલ્સ ટુ માઇનસ b upon a. હવે આપણી પાસે સૂત્રો તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સહગુણકો રીતે દર્શાવીએ. તો
સૌપ્રથમ આપણે લઈશું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. હવે આલ્ફા બીટા અને ગામા તો કોણ છે? બહુપદીના શૂન્યો છે. એનો મતલબ કે આપણે લખીશું શૂન્યોનો સરવાળો. હવે આપણે જોઈએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા કોણ છે? -b/a. હવે આગળ વાત કરીએ. આપણી મૂળ બહુપદીમાં b કોણ છે? તો એ છે x² નો સહગુણક. તો લખીશું -x² નો સહગુણક. પ્લીઝ ધ્યાનથી સમજો, અહીંયા મેં સહગુણક ટૂંકમાં લખ્યું છે, તમારે પૂરેપૂરું લખવાનું છે. હવે એ કોણ છે? x ના ઘનનો સહગુણક. તો અહીંયા લખીશું x ના ઘનનો સહગુણક. આ પહેલું સૂત્ર થઈ ગયું. હવે વાત કરીશું બીજા સૂત્રની. હવે બીજા સૂત્રમાં જોઈએ તો આલ્ફા બીટા એટલે કે બે શૂન્યોનો ગુણાકાર, બીટા ગામા એટલે ફરી પાછા બીજા બે શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા આપણને બબ્બે શૂન્યોના ગુણાકાર નો સરવાળો આપેલો છે. એટલે આપણે લખીશું આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. આપણે આને કેવી રીતે યાદ રાખીશું? બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બરોબર, ખાસ યાદ રાખજો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. સૂત્ર આપણને શું મળ્યું હતું? c ના છેદમાં a. પણ આપણા c કોણ છે? તો મૂળ બહુપદીમાં c એ x નો સહગુણક છે. તો લખીશું x નો સહગુણક સાથે a મતલબ x ના ઘનનો સહગુણક. હવે ત્રીજું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. ખરા અર્થમાં આલ્ફા બીટા ગામા કોણ છે? ત્રણેય શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા લખીશું શૂન્યોનો ગુણાકાર. સૂત્ર શું મળ્યું આપણને? -d/a. હવે નોંધીશું d કોણ છે? અચળ પદ છે, માટે લખીશું માઈનસ અચળ પદ ના છેદમાં શું લખાશે? a એટલે કે x ના ઘનનો સહગુણક. તો તમારે આટલી વસ્તુ નોંધી લેવાની છે. સાથે પરીક્ષામાં તમને MCQ માં આ ત્રણ વસ્તુ પૂછી શકે છે. અથવા તો ખાલી જગ્યામાં પૂછે, અથવા તો જોડકામાં પૂછી શકે, ગમે તે પ્રકારે તમને આ પૂછી શકે છે. એટલે તમે આ પ્લીઝ નોટ કરી લો, પછી આપણે સરખામણીની વાત કરીશું. નોંધાઈ ગયો મિત્રો? હવે આપણે જે ત્રણેય પ્રકારની બહુપદી ભણી ગયા, પહેલી દ્વિપદી, બીજી ત્રિપદી અને ત્રીજી ત્રિઘાત બહુપદી, એટલે કે જેમાં ચાર પદ આવેલા હોય તેવી ત્રિઘાત બહુપદી. હવે આપણે આ ત્રણેય બહુપદીની આપણે એક સમરી બનાવીશું, જેથી આપણે સરળતાથી યાદ રાખી શકીએ. તો આપણે અહીંયા લઈએ છીએ બહુપદીનો પ્રકાર, ત્યારબાદ વ્યાપક સ્વરૂપ, ત્યારબાદ શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ અને તેનો આલેખ કેવો મળે છે. બરોબર છે?
તો સૌપ્રથમ આપણે જેની ચર્ચા કરી હતી તે હતી દ્વિપદી. હવે તેનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax plus b, જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યા ગણ r માં હતા અને a કેવા હતા? શૂન્ય હતા. હવે શૂન્ય ન હતા, સોરી. અચ્છા, આગળ વાત કરીએ. આનું આપણને શૂન્ય શું મળ્યું હતું? -d/1. નોંધીશું કે આ માત્ર શૂન્ય છે, બરાબર છે, એનો કોઈ સરવાળો કે ગુણાકાર છે નહીં, બરાબર. હવે એનો આપણે આલેખ શું મળ્યો હતો? સુરેખા. ત્યારબાદ બીજો પ્રકાર હતો ત્રિપદી. એનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax² plus bx plus c, જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યા ગણ r માં આવેલા હતા અને a શૂન્ય ન હતું, બરોબર. હવે આગળ વાત કરીએ તો આપણને ત્રિઘાત બહુપદીમાં આપણને મળ્યું હતું શૂન્યોનો સરવાળો. એનું સૂત્ર શું હતું? -d/a. અને બીજું આપણને મળ્યું હતું શૂન્યોનો ગુણાકાર, એટલે કે c/a. હવે અચ્છા, એનો આલેખ કેવો મળ્યો હતો? તો એ હતો પરવલય. હવે વાત કરીએ છીએ ત્રિઘાત બહુપદી, બરોબર છે. તેનું વ્યાપક સ્વરૂપ લખીશું. આપણે હમણાં જ અગાઉ જોઈ ગયા કે p of x બરાબર ax³ plus bx² plus cx plus d, જ્યાં a, b, c અને d એ વાસ્તવિક સંખ્યા ગણ r માં આવેલા છે અને a એ શૂન્ય નથી. a is not equals to 0. હવે અહીંયા આપણે ત્રણ સૂત્રો મળ્યા હતા. લખીશું પહેલું શૂન્યોનો સરવાળો. શું મળ્યું હતું? -b/a. તે જ રીતે બીજું આપણને મળ્યું હતું બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એનું સૂત્ર હતું c/a. અને છેલ્લે આપણને મળ્યું હતું શૂન્યોનો ગુણાકાર. એ આપણે મળ્યા હતા -d/a. આપણે બીજા વિડીયોમાં આપણે વાત ચર્ચા કરી હતી કે ત્રિઘાત બહુપદીના આલેખ ઘણા બધા પ્રકારના હોય છે, કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. એટલે આપણે અહીંયા લખીશું ઘણા પ્રકારના આલેખ હોઈ શકે છે. તો તમારે બધાએ આ વસ્તુ નોંધી રાખવાની છે. બીજું આપણે શું નોંધીશું કે પ્રથમ દ્વિપદીમાં -b/a જે એનું શૂન્ય છે, તે જ સૂત્ર ત્રિપદી માટે શૂન્યનો સરવાળો છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા છે. તે જ રીતે ત્રિઘાત બહુપદી માટે પણ તે કોણ છે? શૂન્યનો સરવાળો જ છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. એટલે કે મતલબ -b/a પહેલા દ્વિપદી માટે શૂન્ય, દ્વિપદી માટે આલ્ફા પ્લસ બીટા અને ત્રિપદી માટે પણ એ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા જ છે. આગળ વાત કરીએ c/a. હવે c/a ત્રિપદીમાં પણ છે અને ત્રિઘાત બહુપદીમાં પણ છે, પરંતુ ધ્યાન આપજો c/a દ્વિપદીમાં શું છે? શૂન્યોનો ગુણાકાર છે, જ્યારે ત્રિપદીમાં એ બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો છે. એટલે આપણે એને બહુ સરળતાથી આવી રીતે યાદ રાખી લઈશું. હવે છેલ્લું વધ્યું કોણ? ત્રિપદીના ત્રણેય શૂન્યોનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. શું મળશે? -d/a. તો આજનો વિડીયો આપણો આટલો ટૂંકો જ રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે બહુપદીના ભાગાકારની ચર્ચા કરવાના છીએ. તો આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવે તે પણ જોવાનું ચૂકશો નહીં, કારણ કે એવો એક દાખલો 3 માર્ક્સમાં માર્ચ 2020માં પણ પૂછાયો હતો અને કદાચ ભવિષ્યમાં પણ પૂછાતો રહેશે. એટલે આપણે એને સારી રીતે સમજીશું. આભાર.